ગોપી કોમ્પ્લેક્સ વતીથી સુરેશભાઈ સોદાગર અને દર્શનભાઈ ઓઝા. ગોપી કોમ્પ્લેક્સ વતીથી સુરેશભાઈ સોદાગર, ખાનગી વાત રાખવાની તિજોરી એટલે મિત્ર, અને એવા મિત્ર પરિવાર વતીથી સુરુ પરિવારમાંથી જીતેન્દ્રભાઈ સુરુ બકુલભાઈનું અભિવાદન કરશે. બકુલભાઈનું માત્ર માંડવી જ નહીં પણ ભુજથી પણ સપ્તરંગ સંસ્થાના શ્રી ઝવેરીલાલ સોનેજી પણ અભિવાદન કરવા ઈચ્છે છે. એ સિવાય હજી કોઈને આવવું હોય તો ગમે ત્યારે એમની ઈચ્છા વ્યક્ત કરી શકશે. લાગણી ટૂંકમાં વ્યક્ત કરશો, જેને કારણે સમય સચવાય તો સમય આપણને સાચવી લે. અને બીજી વાત, એક જાહેરાત, અહીં પરિવાર દીઠ એકમાં એક આવ્યા, બે, ત્રણ વ્યક્તિ આવે, એકમાં 5 વ્યક્તિ આવે, જેટલા પણ અહીં બેઠા છે એ તમામ પરિવાર દીઠ સ્વયંભૂ એક બુક શૈલેષ મઢિયાર તરફથી વિના મૂલ્યે એમના તરફથી 100 રૂપિયાની કિંમતનું પુસ્તક છે મિત્રો, 100 રૂપિયાનું. અહીં જેટલા હોય એટલા બધાને કાર્યક્રમ પૂરો થાય એટલે આપણે પ્રસાદી લેતા લેતા આપી દઈશું. શૈલેષભાઈ, આપનો આભાર. ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી શ્રી નરેન્દ્રભાઈને વિનંતી કરું કે આપ આવો અને આપની ભાવોર્મી વ્યક્ત કરો. નરેન્દ્રભાઈ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, મારો મિત્ર કહું કે મારો ગોઠિયો નાનપણનો બકુલ, આજે એક વાત જાહેર કરી દઉં કે બધાને એમ હશે બકુલ બકુલ આજે ક્યારથી ચાલુ છે, ખરેખર એનું સાચું નામ વિરેન્દ્ર છે. એ કદાચ બહુ ઓછાને ખબર હશે, પણ હવે અમે નાનપણના મિત્રો છીએ એટલે મારે થોડીક રજૂઆત કરવી રહી. છેલ્લા 6 મહિનાથી આજે તંતુનો તાણાવાણા અમારા કવિભાઈના ને અમારા ચાલુ છે, અને એ કરતાં કરતાં ને આજે અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ કે આજે મારી એક ઈચ્છા હતી ખરેખર, કારણ કે એણે 2 બુકો એણે એક મસ્કતમાં કે મુંબઈમાં એણે પ્રકાશિત કરી, ત્યારે મારી ઈચ્છા હતી કે નહીં, આપણા ગામમાં, આપણા વતનમાં, આપણા શહેરમાં આવું કંઈક થવું જોઈએ. અને કવિભાઈનો જેટલો પણ હું આભાર માનું એટલો અત્યારે ઓછો છે કે એમણે તરત જ આ વાત મારી ઓફિસે બેસીને 1 જ મિનિટની અંદર એમણે સ્વીકારી લીધી, અને આજે અમે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. નાનપણથી જ સાથે રમ્યા, સાથે ભણ્યા, અને એસએસસી સુધીનો અભ્યાસ કર્યા પછી ભાઈ બકુલે મુંબઈનો રાહ પકડ્યો અને હું માંડવીમાં જ રહ્યો. એણે કોલેજનો અભ્યાસ ત્યાં મુંબઈમાં કર્યો અને મેં માંડવીમાં કર્યો. ત્યાર પછી ફરી પાછા મસ્કતમાં અમે બંને સાથે ભેગા મળ્યા. ત્યાં પણ અમારો એ જ રીતે ટ્યુનિંગ અમારો સતત ચાલુ હતો, અને આજે વારંવાર અમારી સાથે કાંઈક ને કાંઈક અમારી પ્રવૃત્તિઓ વિશે, અમારી ચેમ્બરની પ્રવૃત્તિઓ વિશે કે એની પ્રવૃત્તિઓ વિશે અમારો કોન્ટેક્ટ એકબીજા સાથે ચાલુ જ છે. સતત આ રીતે જ એણે લખીને, કારણ કે નાનપણથી જ એક વસ્તુ એને શોખ હતો, અમે સાથે ભણતા, અને સુરુ અને સુગંધિયા અમારા સીટ નંબર બંનેના બાજુમાં કાયમ, અને ભણવામાં પહેલેથી હોશિયાર, એટલે મારા પેપર હોય પણ એ લખતો. એટલે આવી રીતે અમારી એક ભાવના અમારી સાથે સતત વણાયેલી રહી છે. અને મિત્રતા કહું કે મારો ભાઈ કહું કે મારો મિત્ર જે કહું, એની સાથે આજ સંબંધો એ જ રીતે અમારા ચાલુ પરિવાર સાથે, કારણ કે નાનપણમાં જ એના ઘેર અમે ન જઈએ, તેમના માજી બેઠા છે,
તે ન મળીએ ત્યાં સુધી એમને એમ થાય કે આજે આવ્યો કેમ નથી નરેન્દ્ર. એટલે આ સંબંધો અમારા હજી આજ દિવસ સુધી અમારા ચાલુ છે. અને ત્યારે આજે આ સ્થિતિ થઈ છે કે જ્યારે એણે આટલું સારું કાવ્ય સંગ્રહ એણે ઊભું કર્યું અને ત્રીજું કાવ્ય સંગ્રહ પ્રકાશિત કરતા માંડવીની અંદર કવિભાઈ વિવેકગ્રામ અને VRTIને સંયોગે આજે આપણે અત્યારે આટલું સારું કાર્ય કરી શક્યા છીએ. તે બદલ બધાને હું અભિનંદન આપું છું. માંડવીમાં આવા કાર્યક્રમો અવારનવાર થયા છે અને એને બહુ ઓછી ખબર હતી, પણ મેં કીધું એક કાર્યક્રમ તું માંડવીનો માણ તો તને ખબર પડે કે માંડવીની અંદર કેવા લોકો છે, કે સાહિત્ય પ્રેમીઓ છે, કે જેની અંદર કેટલી સાહિત્ય છુપાયેલી છે, જેના કારણે આજે આપણે આ જોઈ શકીએ છીએ. હું મારા વતીથી, મારા પરિવાર વતીથી એને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હજી પણ વધારે વધારે પ્રગતિ કરે એવી શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય કચ્છ. 40% કાવ્યો એવા છે કે જે માના છે, અને એક કવિતા છે કે માં નહીં માંગું હવે હું જિંદગી. એમાં બકુલભાઈએ લખ્યું છે કે તે જ આપ્યું છે મને જીવન મધર, હું એ છું એક જીવ મુझને વહાલ કર. તો એના બા અહીંયા બેઠા છે અને એ બકુલભાઈને વહાલ કરવા જાય છે. માતૃ આશીષ. વહાલ કરતા જો મળે આનંદ તને, હું એ ચૂકવું ઋણ મુझને વહાલ કર. બકુલભાઈ એને એમ કહે છે કે તું મુझને વહાલ કર. સોસાયટી વતીથી પ્રમુખ શ્રી વિનયભાઈ ટોપરાણી. મંચ પર ઉપસ્થિત સૌ વિદ્વાન ભાઈઓ, દર્શનાબેન, ભાઈઓ અને બહેનો, વ્યવસાય અતિ વ્યસ્ત હોવા છતાં ક્યારેક આવા પ્રસંગો ચૂકી જવાતા હોય છે. પણ કવિભાઈની એક અંતરની લાગણી એવી છે મારા પ્રત્યે કે રાતના 10 વાગે હોય તો રૂબરૂ ઘરે આવે કે રાણા સાહેબ આ પ્રસંગ માણવા જેવો છે, તમે જરૂર આવજો. આજે ઘણા બધા મહેમાનો ઘરે હતા, પણ તેમ છતાં એમ થયું કે એની હાજરી તો આપવી જ છે. અને આજે જ્યારે આપણે મદનકુમારભાઈને સાંભળ્યા, દર્શનાબેનને સાંભળ્યા, એટલો બધો આનંદ થયો કે ખરેખર જો આજે પ્રસંગે હું હાજરી ના આપી શક્યો હોત તો મેં ઘણું બધું ગુમાવ્યું હોત. બકુલભાઈને મને યાદ આવે છે ત્યાં સુધી મસ્કત આવેલો ત્યારે આપને મળેલો ડોનેશન માટે, જનકલ્યાણ મેડિકલ સોસાયટી માટે અમે ગયેલા. કારણ કે કેન્સર પોતે એક સ્વયંભૂ બીમારી છે, ઉત્પન્ન થતી હોય છે. આછું યાદ છે, કદાચ ચોક્કસ છે કે બકુલભાઈએ વિરેન્દ્રભાઈ નામ કીધું માટે એમણે કંઈક ડોનેશન પણ જનકલ્યાણ મેડિકલ સોસાયટીને આપ્યું છે. એટલે એ રીતે બકુલભાઈ સુગંધિયાથી હું થોડો પરિચિત છું. અને કવિભાઈની જે વિશિષ્ટતા છે કે કોઈ પણ વ્યક્તિ જે સમાજમાં બધા માટે પ્રચલિત નથી, એ વ્યક્તિને સમાજ સામે મૂકી દેવી કે આપણા માંડવી જેવા નાના ગામમાં પણ આટલા બધા સાક્ષાત માણસો છે જેની આપણે માંડવીને પણ ખ્યાલ નથી. એમના કવિભાઈએ કહ્યું કે આ 55નું પ્રકાશન VRTIને હસ્તક થઈ રહ્યું છે, તો એ માંડવીની ખૂબી છે. દર્શનાબેને કહ્યું તેમ જયંતભાઈની આ ભૂમિ કે જ્યાંથી આ વિચારોની, કવિઓની સ્ફુરણા થઈ છે. કવિતા બહુ અઘરી વસ્તુ છે, મારો વિષય પણ નથી. ઘણા બધા સ્વયંભૂ કવિઓ બનવાનો પ્રયત્ન કરતા હોય છે. એ પછી શબ્દધારા હોય છે કે પંક્તિધારા હોય છે કે ખરેખર કવિતા હોય છે. કવિતાને કવિતા ક્યારે કહેવાય એ હું સમજી શકતો નથી. કારણ ઘણી બધી વાસ્તુઓ આપણે જોઈએ છે કે તમે અને અમે, કદાચ અમારે પોતાની વિચારણા છે કે આપણે બે મળ્યા, હાથ તાળી આપીને તમે ચાલ્યા ગયા, પણ મને એમ લાગ્યું કે આપણે બંને હાથ મેળવીને ચાલ્યા ગયા. આવું નાનું મોટું ન લખવા જેવું પણ માણસો કવિભાઈ લખતા હોય છે.
આપણે એમ થાય કે આ કવિતા લખે છે કે આ લોકો શું લખે છે, પણ શબ્દનો શિલ્પકાર મદનકુમાર જેવી વ્યક્તિ હોય અને એમના શબ્દોની જે રચના હોય ને રજૂઆત હોય ને નાની વસ્તુને મોટી વસ્તુ તરીકે રજૂઆત કરવી એ એની વિશેષતા છે. એને કવિતા કેવી કે કેમ એ માટે હું નાનો છું, હું ન કહી શકું. પણ આ મહાન હસ્તીઓ આજે આપણી પાસે આવી છે એ આપણા માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે. અને આજે બકુલભાઈ સુગંધિયા જ્યારે એમનું પુસ્તકનું વિમોચન સ્વયંભૂ થયું એ માટે એમનું અંતઃકરણપૂર્વક અભિવાદન કરું છું. બકુલભાઈ જય હિન્દ. પ્રમુખ શ્રી ડી.કે. પંચાલ. અનુભવ આપ શ્રી સાહિત્ય રસિકો, ભાઈઓ અને બહેનો, મસ્કતને જે લાભ ન મળ્યો એ માંડવીને મળ્યો. કેવા આપણા સદભાગ્ય કે એવા લાભ અપાવનાર વીઆઈટીઆઈના શ્રી કવિરાજ, હું એને કવિ ભાઈ નથી કહેતો, કવિરાજ કહું છું. કવિરાજ અને આપ સૌ જે અહીં બેઠા છે એ સર્વે મસ્કતની દરિયો ખૂંદી અને જે માંડવીને લાભ અપાવનાર એવા કવિરાજ અને વીઆઈટીઆઈને અને આ સાથે સંકળાયેલ સૌ કોઈને અભિનંદન પાત્ર છે. બકુલભાઈ, અમારા આ જે 55મું છે, હું વીજીએસમાં ટ્રસ્ટી છું, છતાં પણ આપને વંદન કરું છું કે આપ અહીં આવ્યા અને અમને જે લાભ મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. વંદન. જય ભારત. બકુલ હોય, સુગંધ હોય તો ત્યાં વસંત તો હોય જ. અને એવા વસંતભાઈ દોશી સદાબહાર, એમને વિનંતી કે આપ આવો અને બકુલની સુગંધ ચોમેર પ્રસરાવો. રહી છે ફરિયાદ મને હંમેશા સમય સાથે કે ઘડીભર વાત પણ કરવા દેતું નથી હૃદય સાથે. સૂરજ તો એ જ છે, સૂરજ તો એ જ છે, કોણ પૂજે સાંજ વેળાએ. પૂજારીને તો નિસ્બત હતી એના હૃદય સાથે. મિત્રો, નથી કરવી કોઈ ઉદ્વેગ કે વ્યંગની વાતો, નથી કરવી કોઈ ઉદ્વેગ કે વ્યંગની વાતો, નથી કરવી નવોઢાના રૂપરંગની વાતો, નથી સંન્યાસી કે કરું સત્સંગની વાતો, કહેવા જ ઊભો છું સાહિત્ય જગતના જંગની વાતો. મિત્રો, વાસ્તવમાં 5 વર્ષ પહેલાં માંડવીની સાહિત્ય પ્રવૃત્તિ લગભગ સ્થગિત થઈ ગઈ હતી. પરંતુ જ્યારથી કવિભાઈનું સાહિત્ય જગતમાં આગમન થયું અને એણે એક ગોવર્ધન, એમનું નામ પણ ગોવર્ધન જ છે, ગોવર્ધનની પેઠે માંડવીની સાહિત્ય જગતની પ્રવૃત્તિઓને જીવંત કરી દીધી. તે બદલ ભાઈ શ્રી કવિભાઈ, અમારા ભાઈ શ્રી ભરતભાઈ અને બસિયાભાઈ, ખરેખર માંડવીની સાહિત્ય પ્રવૃત્તિને જીવંત કરવા બદલ એ ત્રણેયનો અભિનંદન આપું છું. બાકી રહી સાહિત્યની વાત તો દાર્શનિક બેન, દર્શનાબેન હોય